તો જીવનમાં કામ, ક્રોધ અને લોભની મુક્તિ. જીવનમાં લોભ જાય એટલે મોહ આપમેળે ઓગળી જાય. મોહ કેમ જાગે? કે લોભ હોય છે એટલે મોહ મજબૂત બને છે. પરંતુ ધીરે ધીરે જો લોભમાંથી આપણે મુક્ત થઈશું તો મોહન મને તમને મોહમાંથી મુક્ત કરશે. મદ એટલે અભિમાન, અને આ અભિમાન દશાનંદનું પણ ચાલ્યું નથી. દશાનંદને તમે બધા નામ સાંભળ્યું હશે પણ જોયું કોઈ નહીં હોય. જેણે રામ સાથે દ્વંદ્વ યુદ્ધ કર્યું એ લંકાધિપતિ રાવણ, એનું પણ અભિમાન ચાલ્યું નહીં. એનો મદ મોરારીએ ઓગાળી દીધો. મૂળ એનો આરાધ્ય તો આશુતોષ જ હતો, એટલે ભગવાન શિવ હતો. અને આપ જાણો છો શિવનો પરમ ભક્ત. રાવણ 4 વેદોથી સુગ્ન હતો, વેદજ્ઞ કહેવાતો. આના જેવો પુરાણ અને પ્રખંડ પંડિત કોઈ હતો નહીં. પરંતુ કેવલ પંડિતાઈમાં પોતાની ચતુરાઈ વાપરવામાં ગયો, અને પંડિતાઈમાં પોતાની ચતુરાઈના કારણે રાવણ કુકર્મ કરી બેઠો. તો મદ એ પણ એક પ્રકારનો રોગ છે, દોષ છે, શત્રુ છે આપણો. સમય આવે એટલે એમાંથી પણ મુક્ત થવું. મત્સર એટલે ઈર્ષ્યા. પહેલા દિવસે મેં આ વાત કરી હતી, પુનઃ પણ કહું છું. બીજાનું સુખ જોઈ અને આંખમાં ટાઢક વાળવી, આ મત્સરની મુક્તિ, ઈર્ષ્યાની મુક્તિ છે. પરંતુ કઠિન છે કહેવું, કરવું અતિ સહેલું છે. કહી તો દીધું મેં, બહુ જ કઠિન છે. કોઈનું સુખ આપણે જોઈ શકતા નથી. કોઈને આપણાથી આગળ વધતો જોઈએ એટલે જેમ અસ્વસ્થામાં ઉત્તરા ઉપર બ્રહ્માસ્ત્ર છોડે ને, એવું આપણા આમ લાય લાગે છે. એવી આટલો બધો કેમ આગળ નીકળી ગયો? માટે જીવનમાં મનુષ્ય અવતાર મળ્યો એ વારંવાર મળતો નથી. કારણ દુર્લભ માનુષો દેહ. આ મનુષ્ય દેહ દુર્લભ છે, ફરી ફરી મળવાનો નથી. માટે એક કવિતા ભણવામાં આવતી, અમે ભણતા ત્યારે. અત્યારે તો કવિતાઓ એવી થઈ ગઈ કે ગણપતિના ગ ના બદલે ગધેડાનો ગ થઈ ગયો. ક્યાં આપણી વિદ્યા આવીને ઊભી રહી? ગણપતિનો ગ નીકળી ગયો, કમળનો ક નીકળી ગયો, અને કરવતનો પહેલા જ કાપવાનું શીખવાડે. બાળકનો માણસ એકદમ કોમળ હોય છે. બાળકને તમે જેવું શીખવાડો ને એ અંત સુધી ભૂલી શકતું નથી. આપણું ભણતર કાચું થયું. કવિતા આવતી, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ.
છછુંદરોનું છું છું છું. આનો અર્થ કવિતાનો એવો થાય કે સૌ પોતાના જ ગાણા ગાયા કરે છે, પરંતુ કોઈએ કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? જીવનમાં કોઈને દુખી જોઈને કોઈનું આંસુ લૂછવાનો પ્રયત્ન કર્યો? એના દુઃખમાં તાળીઓ પાડી, ભલે દુખી થતો એના કામના કારણે થઈ રહ્યો છે, ને બગલમાં આપણે તાળીઓ પાડીએ. કવિતા મને તમને શીખવે છે કે કબૂતરોની માફક જો આપણે ઘૂઘૂ જ કર્યા કરીશું, ચકલાની માફક ચૂંચું જ કર્યા કરીશું, તો મારા અને તમારામાં પશુ અને માનવમાં ફેર શું છે? બોલવા માટે જ ભગવાને જીભ નથી આપ્યું હો. ભગવાનના મંત્રનું મનન કરવા માટે પણ મોઢું આપ્યું છે. કોઈને જોખી જોખીને આવડી મોટી કહેવા માટે આ મુખ નથી આપ્યું. કંઈક બે શબ્દો કહી અને એના જીવનમાં હળવાશ લાવો.